BA CEC 307 સહકાર. લાસ્ટ વિડીયોની અંદર આપણે સહકારી પ્રવૃત્તિને સફળતા બનાવવા માટેની શરતોની ચર્ચા કરી હતી. તો આજે આપણે મૂડીવાદ અને સહકારી પ્રવૃત્તિ વચ્ચે સામ્યતા કઈ રીતે છે અને એનામાં તફાવતના મુદ્દાઓ કયા કયા છે એની આપણે ચર્ચા કરશું. મૂડીવાદ એ આર્થિક સંગઠનને એક એવી પદ્ધતિ છે કે જેમાં માનવીએ બનાવેલી અને કુદરતે બક્ષેલી મૂડી ખાનગી માલિકીની હોય છે, તેમજ તેનો ઉપયોગ ખાનગી નફા માટે થાય છે. મૂડીવાદના અર્થની વાત કરીએ તો મૂડીવાદી અર્થવ્યવસ્થા સદીઓથી એક સ્વીકૃત આર્થિક પદ્ધતિ તરીકે સ્થાન પ્રાપ્ત થયેલી છે. મોટાભાગના રાષ્ટ્રોએ મૂડીવાદી પદ્ધતિ હેઠળ વિકાસ સાધ્યો છે. મૂડીવાદી પદ્ધતિ ગતિશીલ પદ્ધતિ છે, એટલે કે આજે જે મૂડીવાદી વ્યવસ્થાનું સ્વરૂપ છે તેવું ભૂતકાળમાં ન હતું. ભવિષ્યમાં આ સ્વરૂપ રહેશે તે એક શંકાસ્પદ છે. વિલિયમ લુક્સના મતે મૂડીવાદ એ આર્થિક સંગઠનની એક એવી પદ્ધતિ છે કે જે માનવીએ બનાવેલી અને કુદરતે બક્ષેલી મૂડી ખાનગી માલિકીની છે, તેમજ તેનો ઉપયોગ ખાનગી નફા માટે થાય છે. આ વ્યાખ્યાની અંદર મૂડીવાદનો આખો અર્થ સમાઈ જાય છે કે મૂડીવાદ એક એવો સંગઠન છે તો એ આર્થિક સંગઠન છે, એક એવી પદ્ધતિ છે કે જે માનવીએ બનાવેલી હોય. એટલે આ પદ્ધતિ માનવી દ્વારા બનાવેલી હોય અને કુદરતે બક્ષેલી, એટલે માનવી દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુ અને કુદરતે આપેલી વસ્તુ ખાનગી માલિકીની હોય અને તેનો ઉપયોગ ખાનગી નફા માટે કરવામાં આવતો હોય. મૂડીવાદની આર્થિક સંસ્થાઓની વાત કરીએ તો પહેલો છે આર્થિક માનવી. માનવી સંપૂર્ણપણે અર્થપરાયણ છે, એટલે કે ઉપભોક્તા અને ઉત્પાદક પોતાને વધુમાં વધુ લાભ થાય તેમ વર્તે છે. એ સામાન્ય વસ્તુ છે કે આર્થિક માનવ એટલે કે ગ્રાહક હોય કે વેપારી હોય, દરેક વ્યક્તિ પોતાના મહત્તમ સંતોષનો વિચાર કરશે કે પોતાને કઈ રીતે વધારે ને વધારે નફો મળે. ખાનગી મિલકતનો હક. ખાનગી મિલકત કે ખાનગી મૂડી એટલે વ્યક્તિની મિલકતના માલિકી હકનો સ્વીકાર કરવો છે. વારસા પ્રથા. મૂડીવાદની અંદર આ બધી આર્થિક સંસ્થાઓ જોવા મળે છે. વારસા પ્રથા એટલે કે વ્યક્તિ પોતાની સંપત્તિ પોતાના કાયદેસરના વારસોને વારસામાં આપી શકે કે પોતાની સંપત્તિ બીજાને મળે તે અંગેનું વસિયતનામું પણ તૈયાર કરી શકે. ખાનગી માલિકી હસ્તકની કોઈ પણ સંસ્થા હોય કે ઉદ્યોગ હોય, એ માલિક પોતાના વારસાગત રીતે કોઈ પણ વ્યક્તિને પોતાના મરજીથી આપી શકે છે અને બીજા નામ ડોક્યુમેન્ટ્સ બનાવીને પોતાની સંપત્તિ બીજાને સોંપી પણ શકે છે. હરીફાઈ. મૂડીવાદમાં હરીફાઈ એટલે બજારમાં આર્થિક સ્પર્ધાનું અસ્તિત્વ હોવું. બીજી રીતે કહીએ તો પૂર્ણ હરીફાઈનું અસ્તિત્વ હોવું. નફાનો હેતુ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત જે મૂડીવાદના વ્યક્તિને કાર્ય કરવાની પ્રેરણા આપે છે. મૂડીવાદની અંદર જે વ્યક્તિ કાર્ય કરતા હોય છે એ દરેક વ્યક્તિને નફાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે. તો આવક અને ખર્ચ એ બંને વચ્ચેનો જે ગાળો છે એને આપણે નફા તરીકે ઓળખાવીએ છીએ. દરેક વેપારી પોતાનો ઉત્પાદન ખર્ચ ઓછો કરવા માંગશે અને પોતાનો વેચાણ કિંમત વધારવા લાગશે, કારણ કે એને નફાનો પ્રમાણ વધારવાની ઈચ્છા ધરાવે છે. ગ્રાહકની સર્વોપરિતા. મૂડીવાદમાં ગ્રાહકની સર્વોપરિતા એટલે અર્થકરણમાં ગ્રાહકોનું રાજ, એટલે કે ગ્રાહકોના આદેશ મુજબ સાધનોની ફાળવણી થાય, સાધનોનો ફાળો, ઉત્પાદનનું પ્રમાણ અને વસ્તુઓનો પ્રકાર વગેરે થાય. મૂડીવાદની અંદર જે લોકો પાસે મૂડી હોય છે એ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે અને લોકો જેની માંગ કરે છે એવી જ વસ્તુઓની ઉત્પાદન કરવામાં આવે છે, કારણ કે લોકો માંગ કરે એવી વસ્તુઓનું ઉત્પાદન કરવાને કારણે વેચાણ વધુ થશે અને નફો વધુ મળશે. મૂડીવાદના આપણે આર્થિક સંસ્થાઓ તો જોઈ તો મૂડીવાદના દૂષણો પણ જોવા મળે છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ખાનગી મિલકતોના હક, વારસા પ્રથા, નફાનો હેતુ, હરીફાઈ વગેરેને કારણે મૂડીવાદના કેટલાક દૂષણો ઊભા થાય છે. તો કેવા દૂષણો ઊભા થાય તો વાત કરીએ ઉત્પાદનના સાધનોની માલિકીનું કેન્દ્રીકરણ થાય છે કે મુઠ્ઠીભર લોકોના હાથમાં ઉત્પાદનના સાધનો આવી જતા જોવા મળે છે. આવક સંપત્તિની વિષમ વહેંચણી. આવકની વહેંચણી અસમાન રીતે થતી જોવા મળે છે. મુઠ્ઠીભર લોકો માટે ઘણો બધો નાણાંનો હિસ્સો કે પ્રમાણ હોય છે, જ્યારે મોટી પ્રમાણ વસ્તી પ્રમાણ પાસે ઓછો નાણાંનો હિસ્સો હોય છે. આર્થિક અસમાનતાને લીધે વર્ગભેદ. આવકની અસમાન રીતે વહેંચણી થવાને કારણે અલગ અલગ વર્ગ ઊભા થતા જાય છે અને વર્ગભેદ પણ થતો જોવા મળે છે. ગ્રાહક અને મજૂરોનું શોષણ થાય છે, આર્થિક દુર્વ્યય થાય છે, બેકારીના પ્રશ્નો ઊભા થાય છે. કૃત્રિમ ઇજારાનો પણ ઉદ્ભવ થાય છે કે કૃત્રિમ રીતે ઇજારા પોતાના હસ્તક વસ્તુઓનું ઉત્પાદન હાથ ધરે છે અને ઇજારા જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. સામાજિક, રાજકીય, નૈતિક મૂલ્યોનો પણ અધપતન થતું જોઈએ છે. આ બધા મૂડીવાદની અંદર દૂષણો જોવા મળે છે. તો આપણે સહકાર અને મૂડીવાદ વચ્ચે કેટલા મુદ્દા સામ્યતા ધરાવે છે અને કેટલા મુદ્દા તફાવત
થાય છે એની ચર્ચા કરશું. તો સહકાર અને મૂડીવાદ વચ્ચે પણ કેટલાક બાબતો કેટલીક સમાન જોવા મળે છે. તો કઈ કઈ બાબતો સમાન જોવા મળે છે? તો 5 બાબત સામ્યતાના મુદ્દા જોવા મળે છે. કેટલીક મૂળભૂત સંસ્થાઓનો સ્વીકાર, મૂડીનું મહત્વ, આર્થિક સાર્વભૌમત્વ, કાર્યક્ષમતાનું મહત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય. તો આ દરેક સામ્યતાના મુદ્દાઓ સવિસ્તર આપણે એની ચર્ચા કરીએ. કેટલીક મૂળભૂત સંસ્થાઓનો સ્વીકાર. મૂડીવાદની કેટલીક સંસ્થાઓ જેવી કે ખાનગી મિલકત તથા વારસાની સંસ્થા સહકારમાં પણ તેવા જ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. સહકારી મંડળીના કોઈપણ સભાસદને મિલકત રાખવાનો, ગીરો આપવાનો કે વેચવાનો અધિકાર છે. તેમજ વારસાની સંસ્થાનું અસ્તિત્વ પણ સહકારી પદ્ધતિનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં કોઈ અવરોધ પેદા કરતું નથી. તેથી ખાનગી મિલકત અને વારસાની સંસ્થા તેમજ ધંધાની સ્વતંત્રતા જેવા મૂળભૂત લક્ષણોનો સ્વીકાર થયો છે. તેમ મૂડીવાદ અને સહકારી પ્રવૃત્તિની અંદર આ તત્વ સમાન જોવા મળે છે. મૂડીનું મહત્વ. મૂડીવાદ એ સહકાર બંને વ્યવસ્થાના મૂડીની જરૂર છે. કારણ કે મૂડીવાદમાં મૂડી ઉત્પાદનનું મહત્વનું સાધન છે, જ્યારે સહકારી પદ્ધતિમાં પણ મૂડીનો આશરો લેવો પડે છે. મૂડીવાદની અંદર ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવી હોય તો મૂડી અગત્યનો પાયો બની રહે છે, જ્યારે સહકારી પ્રવૃત્તિની અંદર પણ મૂડીનો આશરો તો લેવો જ પડે છે. એટલે એના વગર ઉત્પાદન કરી શકાતું નથી. બંને પદ્ધતિમાં મૂડી પર બજાર દરે વ્યાજ પણ આપવામાં આવે છે. મૂડીવાદમાં મૂડીને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જ્યારે સહકારી મૂડીનો ઉત્પાદનના એક સાધન તરીકે જ આદર કરવામાં આવે છે. આ એક મહત્વની બાબત છે, યાદ કરવા જેવી બાબત છે કે મૂડીવાદની અંદર મૂડી એ મહત્વનું સાધન છે, જ્યારે સહકારી પ્રવૃત્તિની અંદર મૂડી એક ઉત્પાદનના સાધન તરીકે જ સામાન્ય માનવામાં આવે છે. મૂડીવાદી સંસ્થામાં મૂડી ધરાવનારને વિશેષ હકો મળે છે, તેવા સહકારી સંસ્થામાં મળતા નથી. સહકારી સંસ્થાઓમાં મૂડી કરતાં વ્યક્તિનું વિશેષ મહત્વ રહેલો છે. આપણે ખબર જ છે કે ખાનગી કંપનીમાં જે વ્યક્તિનો વધારે રોકાણ હશે, વધારે ટકા શેર હશે, એ વ્યક્તિને વધારે હક અને વધારે અધિકાર મળતા હશે. જ્યારે સહકારી મંડળીની અંદર દરેક વ્યક્તિને સમાન અધિકાર અને સમાન હક મળતા જોવા મળે છે. ભલે તે 100%માંથી 51% એણે રોકાણ કર્યો હોય અને 49% કોઈ વ્યક્તિએ રોકાણ કર્યો હોય, પણ દરેક વ્યક્તિને સહકારી પ્રવૃત્તિની અંદર સમાન અધિકાર અને સમાન ફરજ જોવા મળે છે. સાર્વભૌમત્વ. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં રાજ્ય આર્થિક ક્ષેત્રે ઓછામાં ઓછી દખલગીરી કરે છે. મૂડીવાદીની અંદર રાજ્ય આર્થિક ક્ષેત્રે કોઈ દખલગીરી કરી શકતો નથી કે હસ્તક્ષેપ કરી શકતો નથી. પ્રત્યેક આર્થિક એકમ પોતાના એકમોનું સંચાલન અને આર્થિક વ્યવહારો કરવામાં સાર્વભૌમત્વ ધરાવે છે. તેવી રીતે પ્રત્યેક સહકારી એકમ પોતાના વ્યવહારોની બાબતમાં સાર્વભૌમત્વ ધરાવે છે. સરકારની દખલગીરી હોતી નથી. સહકારી મંડળીને રાજ્યમાં એક નાનકડા રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. સહકારી મંડળીને રાજ્યના એક નાનકડા રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂડીવાદ અને સહકારી મંડળી બંને સાર્વભૌમત્વ રીતે કાર્ય કરતી જોવા મળે છે. કાર્યક્ષમતાનું મહત્વ. કોઈપણ સંસ્થાની કે વ્યવસ્થાની સફળતાનો આધાર કાર્યક્ષમતા ઉપર રહેલો હોય છે. મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં ઉત્પાદનના એકમ પાસેથી કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બિનકાર્યક્ષમ એકમો નિષ્ફળતા પામે છે. તેવી જ રીતે સહકારી વ્યવસ્થામાં પણ કરકસર અને કાર્યક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય. મૂડીવાદમાં જેમ વ્યક્તિઓ, ગ્રાહકો, ઉત્પાદકો મહત્તમ સ્વાતંત્ર્ય ભોગવે છે, તેમ સહકારી વ્યવસ્થા તંત્રમાં પણ વ્યક્તિનું સ્વાતંત્ર્ય સંપૂર્ણપણે રક્ષાય છે. આ સાથે મૂડીવાદમાં ગ્રાહકોની ઈચ્છા પ્રમાણે જ ઉત્પાદન થાય છે, તેમ સહકારી પ્રવૃત્તિમાં પણ ગ્રાહકોની ઈચ્છા મુજબ સહકારી મંડળીઓમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. મૂડીવાદી અને સહકારી વ્યવસ્થા તંત્ર વચ્ચે કેટલીક બાબતો સરખાપણું દેખાય છે, છતાં બંને પદ્ધતિ વચ્ચે તાત્વિક ભેદ છે, કારણ કે બંને પદ્ધતિઓનો દ્રષ્ટિબિંદુ અલગ અલગ છે. હેરોલ્ડ લાસ્કી જણાવે છે કે મૂડીવાદી સંસ્થાની નફાની વૃત્તિ ન્યાયી સમાજ રચનાની રચના કરશે, એ બાબતને સહકારી વ્યવસ્થા તંત્રમાં મૂળભૂત રીતે નકારવામાં આવે છે. સહકાર અને મૂડીવાદ વચ્ચેની આપણે સામ્યતાના મુદ્દાની તો ચર્ચા કરી. વિવિધ બાબતો એનામાં સમાન જોવા મળે છે, તેમ છતાં બંનેના દ્રષ્ટિકોણ જુદા જુદા મળે છે. બંને વચ્ચે ઘણી બધી તફાવતો જોવા મળે છે. કયા કયા? તો સંસ્થાઓમાં તફાવત, મૂડી પર વળતર, માનવીય દ્રષ્ટિબિંદુ, આર્થિક લોકશાહી, સંઘર્ષ અને સમન્વય, સંપત્તિનું વિકેન્દ્રીકરણ અને અમલની દ્રષ્ટિએ તફાવત જોવા મળે છે. તો તફાવતનો પહેલો પોઈન્ટ છે સંસ્થાઓમાં તફાવત. મૂડીવાદની જે પાયાની સંસ્થાઓ છે તેના કરતાં જુદા જ પ્રકારની સંસ્થાઓ સહકારમાં જોવા મળે છે.
મૂડીવાદમાં આર્થિક માનવીની સંસ્થા જોવા મળે છે, જેમાં માનવી પોતાનું આર્થિક હિતોનો જ વિચાર કરે છે, જ્યારે સહકારી પદ્ધતિમાં દરેક માનવી માનવ તરીકેનું વર્તન રાખે છે. આપણે પહેલાં જ જોયું કે મૂડીવાદની આર્થિક સંસ્થાઓમાં દરેક વ્યક્તિ પોતાના નફાને મુખ્ય ઉદ્દેશ્ય રાખે છે, જ્યારે સહકારની અંદર માનવ એકબીજા વિશેનો વિચાર કરે છે અને માનવી તરીકેનું વર્તન કરતા જોવા મળે છે. મૂડીવાદમાં બધા જ આર્થિક વ્યવહારો નફાના હેતુના ભાવનાથી પ્રેરાઈને થાય છે, જ્યારે સહકારમાં નફો ગૌણ છે અને સેવાનો હેતુ મુખ્ય છે. મૂડીવાદમાં નફો અગત્યનો છે, સહકારમાં એકબીજા માટે અને સેવાનો હેતુ અગત્યનો હોય છે. મૂડીવાદમાં હરીફાઈની સંસ્થા મહત્વની ગણાય છે, પરંતુ લાંબે ગાળે ઇજારાના વલણો ઊભા થતાં મુઠ્ઠીભર લોકોના હાથમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય છે, જ્યારે સહકારી સંસ્થામાં એવું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકે, આર્થિક રીતે નબળા લોકોનું શોષણ અટકાવવાનો પ્રયાસ થાય છે. મૂડીવાદની અંદર જેના પાસે મૂડી હોય છે, લાંબા ગાળે એ ધનવાન એ વધુ ધનિક અને ગરીબ એ વધુ ગરીબ થતો જોવા મળે છે, જ્યારે સહકારની અંદર એવી પ્રવૃત્તિની અંદર નબળા વર્ગ અને મધ્યમ વર્ગ પોતાની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરી શકે, સામાજિક સ્થિતિમાં પણ સુધારો લાવી શકે, તેના માટે એનો પ્રયત્ન કરવામાં આવે છે. મૂડી પર વળતર. મૂડીવાદમાં મૂડીનો ઉપયોગ નફાના હેતુથી થાય છે અને મૂડીની પ્રમાણમાં નફાની વહેંચણી થાય છે, જ્યારે સહકારમાં મૂડીની જરૂરિયાત હોય છે. વેપારી સંસ્થાની જેમ મૂડી સહાયકમાં જરૂરી છે, પરંતુ મૂડીના ઉપયોગનો હેતુ ઓછા ખર્ચે આર્થિક સેવાઓ પૂરી પાડવાનો હોય છે. સહકારમાં સભ્યોના આર્થિક હિતોનું રક્ષણ વધારે મહત્વનું છે. સહકારમાં મૂડીને નિશ્ચિત વ્યાજ મળે છે. સહકારી મંડળીમાં નફો થવો જ જોઈએ. આપણે વાત કરીએ તો મૂડીવાદની અંદર કેવો હેતુ રહેલો હોય છે કે નફા માટે જ આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. નફાની વહેંચણી પણ જે લોકોએ જેટલા પ્રમાણમાં નાણાં રોક્યા હોય એ પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે, જ્યારે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે નાણાંનો માત્ર ઉત્પાદનના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દરેક વ્યક્તિને નફાનો સરખા ભાગે વળતર આપવામાં આવે છે. તો આમ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. માનવીય દ્રષ્ટિબિંદુ. મૂડીવાદી આર્થિક પદ્ધતિ મૂડીના સંગઠનવાળી પદ્ધતિ બને છે. મૂડીનો ઉપયોગ કરી નફો મેળવવાનો તેનો મૂળભૂત હેતુ હોય છે. આમ મૂડીવાદમાં મૂડીનું મહત્વ વિશેષ હોય છે. મૂડી દ્વારા જ વધારે ને વધારે નફો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મૂડીવાદમાં મૂડી મનુષ્ય પર પ્રભુત્વ અને વર્ચસ્વ ધરાવે છે, જ્યારે સહકારી સંગઠન નબળા લોકોનું સંગઠન છે. સહકારમાં મૂડી એ આર્થિક હેતુઓને સિદ્ધ કરવા માટેનું માત્ર ને માત્ર સાધન જ છે, જ્યારે એમનો મુખ્ય હેતુ માનવીઓનો વિકાસ, માનવીઓનો સારો કરવો અને એના કલ્યાણનો વધારો કરવાનો પ્રયત્ન કરે છે. માનવીનો ઉત્કર્ષ તેનું સાધ્ય છે. આમ સહકારમાં મનુષ્ય મૂડી પર વર્ચસ્વ ધરાવે છે, જ્યારે મૂડીવાદમાં મૂડી માનવીઓ પર વર્ચસ્વ ધરાવતી જોવા મળે છે. આર્થિક લોકશાહી. મૂડીવાદમાં વિવિધ સંસ્થાઓમાં નામની જ આર્થિક લોકશાહી હોય છે, કારણ કે મૂડીવાદી સંસ્થાઓમાં મૂડીના પ્રમાણમાં મતનો આધાર હોવાથી મૂડી અને મૂડીદારોનો સંસ્થાઓ પર સંપૂર્ણ કાબુ હોય છે. જે વ્યક્તિઓ વધારે મૂડી રોકી હોય એ લોકોને કંપનીના નિર્ણયો લેવામાં વધારે અધિકાર મળતો હોય છે, જ્યારે સહકારના સાચા અર્થમાં લોકશાહી જોવા મળે છે. સહકારી સંસ્થાઓમાં વ્યક્તિએ ગમે તેટલી મૂડી આપી હોય પણ એક વ્યક્તિને એક મતનો સ્વીકૃત આદર્શ સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આ સાથે સહકારમાં મૂડીના વર્ચસ્વથી સંસ્થા પર આધિપત્ય ધરાવી શકાતું નથી, કારણ કે દરેક સભ્યને સમાન મત અને સમાન હક અને સમાન ફરજનો નિર્ણય સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે. આમ સહકારમાં લોકશાહીના સિદ્ધાંતોની જાળવણી તથા આર્થિક વ્યવહારમાં લોકશાહી દ્રશ્યમાન થતી જોવા મળે છે. સંઘર્ષ અને સમન્વય. મૂડીવાદમાં નફાને મહત્વ આપવામાં આવે છે. શોષણ પર મૂડીવાદનો પાયો રચાયેલો હોવાથી માલિક, મજૂર, ગ્રાહકો, વેપારી વગેરેના આર્થિક હિતો ન જળવાતા વર્ગ સંઘર્ષની સ્થિતિ જળાય છે. મૂડીવાદની અંદર વેપારી કે ઉત્પાદક પોતાના નફાને મહત્વ આપે છે, તેના કારણે શોષણ ઊભું થતું જોવા મળે છે. ઉત્પાદક, માલિક, મજૂર, ગ્રાહકો, વેપારી વગેરેના આર્થિક હિતો ન જળવાતા વર્ગ સંઘર્ષની સ્થિતિ પણ ઊભી થતી મળે છે. જેમ કે માલિકો વધુ કામ કરાવી ઓછું વેતન મેળવવાની ઓછું વેતન આપવાનું અપેક્ષા રાખે છે. આમ વર્ગોના આર્થિક હિતોમાં તફાવત હોવાને કારણે વર્ગ સંઘર્ષ પણ ઊભો થાય છે. જ્યારે સહકારી વ્યવસ્થા તંત્રના શોષણનો નાશ એ પાયાનો સિદ્ધાંત છે. સહકારી પ્રવૃત્તિની અંદર શોષણનો નાશ એક અગત્યનો પરિબળ છે. એની શરૂઆત જ શોષણના નાશથી થતી જોવા મળે છે. તેથી વ્યક્તિ અને નૈતિક મૂલ્યોને મહત્વ આપવામાં આવે છે. આ સાથે સહકારી વ્યવસ્થા તંત્રના માલિક, મજૂર, ગ્રાહક, વેપારી વચ્ચેના તફાવતો નાબૂદ થાય છે. તેથી સહકારી મંડળીના બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી અને શોષણનો અંત આવી જાય છે. સંપત્તિનું વિકેન્દ્રીકરણ. મૂડીવાદમાં ધનિક વધુ ધનિક બની જાય છે અને ગરીબ વધુ ગરીબ બની જાય છે. આવક અને મિલકતની અસમાન અને મૂડીવાદનો અંતર્ગત ભાગ છે.
મૂડીવાદમાં આવકની અસમાનતા વધે તેવા પરિબળો વિશેષ હોવાથી સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. અમુક લોકોના હાથમાં નાણાંનો કે આવકનો મોટો પ્રમાણ મળતો હોય છે, જ્યારે ઘણી બધી વસ્તીમાં આવકનો નાનો હિસ્સો પ્રાપ્ત થતો જોવા મળે છે. જ્યારે સહકારી વ્યવસ્થામાં આવક અને મિલકતની અસમાનતાઓમાં ઘટાડો થતો જોવા મળે છે. આના પછીનો પોઈન્ટ જોઈએ તો વાસ્તવમાં અમલની દ્રષ્ટિએ મૂડીવાદી આર્થિક વ્યવસ્થા એક સફળ આર્થિક વ્યવસ્થા તરીકે પુરવાર થયેલ છે, જે વિશ્વના ઘણા બધા ભાગોમાં પાંગરેલ જોવા મળે છે. પરંતુ સહકારી સમવાય તંત્ર એ હજુ સુધી ફક્ત કલ્પનાના સ્વર્ગ સમૂહ વિચાર બની રહ્યું છે. સહકાર તેના સૌથી ઉત્તમ રૂપમાં દુનિયાના ઘણા દેશોમાં ફક્ત વિભાગીય આંદોલન તરીકે જ સફળ થયો છે કે અમુક વિભાગ માટે જ એના સહકારી પ્રવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ દેશના અર્થકરણમાં હજી સુધી તે કદી સર્વવ્યાપી બન્યો નથી કે સંપૂર્ણ દેશની અંદર સહકારી પદ્ધતિનો ઉપયોગ હજી સુધી થયેલો જોવા મળતો નથી. આમ સહકાર અને મૂડીવાદ એ વિરોધાભાસી છે. સહકારની અનોખી ફિલોસોફી છે જે દ્વારા ન્યાય, લોકશાહી અને સામાજિક વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. સહકારી પ્રવૃત્તિ અને મૂડીવાદ વચ્ચે કેટલાક તફાવતના મહત્વના મુદ્દાઓ છે, એ આપણે જોઈએ. સહકારી પ્રવૃત્તિ અને મૂડીવાદ. સહકારી પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનો હોય છે, જ્યારે મૂડીવાદનો નફાનો હોય છે. સહકારી પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનો, જ્યારે મૂડીવાદનો નફાનો. સહકારી પ્રવૃત્તિમાં શોષણ દૂર કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવે છે, જ્યારે મૂડીવાદની અંદર માનવીનું માનવ દ્વારા જ શોષણ થતું જોવા મળે છે. સહકારી પ્રવૃત્તિમાં મૂડીને અન્ય ઉત્પાદનના સાધનો જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે મૂડીવાદમાં મૂડી એ મહત્ત્વનો સાધન છે. મૂડી પર માનવીનો અંકુશ જોવા મળે છે સહકારી પ્રવૃત્તિમાં, જ્યારે મૂડીવાદમાં માનવી પર મૂડીનો અંકુશ જોવા મળે છે. સભ્યને સમાન હક અને તક મળે છે. શેર હોલ્ડરોના હાથમાં સત્તા હોય છે. સહકારી પ્રવૃત્તિમાં સ્વાશ્રય, પરસ્પર સહાય અને સેવાની ભાવના હોય છે, જ્યારે મૂડીવાદમાં માત્ર હરીફાઈ અને સંઘર્ષ જ હોય છે. સહકારી પ્રવૃત્તિ નબળા માનવીઓનું સંગઠન છે. નબળા માનવીઓના સામાજિક કે આર્થિક સ્થિતિ સુધારવા માટેનો છે, જ્યારે મૂડીવાદ એ મૂડીપતિઓનું સંગઠન છે. જેના પાસે મૂડી હશે એ સંગઠિત થઈને કાર્ય કરશે. સહકારી પ્રવૃત્તિ સમાનતા, સંપત્તિનું વિકેન્દ્રીકરણ, જ્યારે મૂડીવાદમાં આવકની અસમાનતા અને સંપત્તિનું કેન્દ્રીકરણ છે. વિકેન્દ્રીકરણના પરિવર્તન અને ઇજારાશાહીના પરિવર્તન, સ્થિર વ્યક્તિના નૈતિક ગુણોની ખીલવણી અને અસ્થિર ભૌતિકવાદનું મહત્ત્વ. આમ સહકારી અને મૂડીવાદ પદ્ધતિની અંદર સામ્યતા છતાં ઘણા બધા એના વિરોધાભાસ જોવા મળે છે. આ બંને પદ્ધતિ વિરોધાભાસ થતી જોવા મળે છે. આપણે જોઈ શકીએ કે સહકારી પ્રવૃત્તિની અંદર કેટલી બધી બાબતોનો સમાવેશ થાય છે અને એનાથી વિરુદ્ધ મૂડીવાદનો પરિસ્થિતિ જોવા મળે છે.